વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। જૂનાગઢમાં 7 દિવસમાં તેની સામે 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી, ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો। રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર ડબલ રોલ જેવી વ્યૂહરચના અપનાવી હતી। 21/2/26 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે। આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવે। હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકણ રાખવામાં આવે છે। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।